પછી કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે, જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે। તો બજેટ જે છે એના ઉપર તમામ લોકોએ પ્રતિક્રિયા આપી છે। ખાસ કરીને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ બજેટને વખાણ્યું છે। ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ આજે રજૂ થયું તે અંગે વાત કરવા માટે જોડાયા છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ। તેમની સાથે વાત કરીશું। ઋષિકેશભાઈ, ગુજરાત સરકારનું 25-26 માટેનું બજેટ કઈ રીતે જોવા છો? 25-26નું બજેટ નહીં, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરી એના પછી પ્રત્યેક વર્ષનું જે બજેટ આવ્યું છે એ ગુજરાતને નવી દિશામાં ઔદ્યોગિકરણ સાથે સાથે બહેનોની ચિંતા, મહિલાઓની ચિંતા, બાળકોની ચિંતા, ખેડૂતોની ચિંતા, યુવાનોની ચિંતા, સ્કૂલમાં ભણતા બાળકોના પોષણની ચિંતા, આરોગ્યની ચિંતા, આ તમામ બાબતમાં એક નવા યુગની જાણે શરૂઆત થઈ હોય એવું આપણને લાગે છે। અને એને લગભગ 14 વર્ષ સુધી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા મુખ્યમંત્રી તરીકે જે કામ કર્યું, એક રોડ મેપ બની ગયો કે વિકાસની દિશામાં દર વખતે નવા માઇલસ્ટોન સાથે ગુજરાતનું બજેટ આવે છે। આ વખત પણ 3,70,000 કરોડ ઉપરનું જે બજેટ છે એ પણ આગામી દિશા, જ્યારે 47નો રોડ મેપ દેશને વિકસિત દેશની દિશામાં દોરી જવાનો જ્યારે સંકલ્પ એમને રજૂ કર્યો હોય, એટલે ગુજરાતની જે વિકાસની યાત્રા અવિરત ચાલુ રહે એના માટે ગુજરાત અને જ્યારે પ્રજાએ, જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે સ્વાભાવિક આશાઓ, અપેક્ષાઓ દેશની પણ હોય, રાજ્યની જનતાની પણ હોય। એટલે જ્ઞાનની જે થીમ આપી છે, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાઓ, આ તમામે તમામ બાબતોને ધ્યાનમાં લઈ આગામી સમયમાં આ જો તમે બજેટ જોશો તો એ દરેક સેક્ટરની અંદર, ચાહે એ પ્રાથમિક શિક્ષણનો હોય, હાયર એજ્યુકેશન હોય, ટેકનિકલ એજ્યુકેશન હોય, ગ્રામીણ વિકાસની વાત હોય, ફિશરીઝની વાત હોય, મેડિકલ ક્ષેત્રની વાત હોય, કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો, ઉદ્યોગોની વાત લઈ લો, દરેક ક્ષેત્રની અંદર નવા આયામો સાથે દેશને એક નવી 47 પહેલાં ગુજરાત વિકસિત થઈને બતાવે અને દેશના વિકાસના ફાળામાં ગુજરાત પ્રથમ નંબરે રહે। આજથી 10